નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 16 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે। મિત્રો, આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું એટીએમ કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે એટીએમ છે કે જે સૌર ઉર્જાથી ચાલે છે અને આવું કરનારું આ પ્રથમ એટીએમ છે અને આ બનાવ્યું છે ત્રિપુરા ગ્રામીણ બેંકે। કયા પ્રખ્યાત ભારતીય ગાયકે તાજેતરમાં મહિલાઓની સલામતીને મજબૂત કરવા અને કટોકટી સહાય પૂરી પાડવા માટે ફ્રેન્ડો એપ લોન્ચ કરી છે? તો મિત્રો, આ જે ફ્રેન્ડો એપ છે કે જેને મહિલાઓની સલામતીને મજબૂત બનાવવા અને કટોકટીના સમયે સહાયતા પૂરી પાડવા માટે બનાવી છે, તે બનાવી છે પ્રખ્યાત ભારતીય પંજાબી ગાયક કાકાએ। કયું રાજ્ય ભારતની પ્રથમ ક્રોનિક કિડની રોગ રજિસ્ટ્રી લોન્ચ કરવા જઈ રહ્યું છે? તો મિત્રો, આ જે ક્રોનિક કિડની રોગ રજિસ્ટ્રી છે કે જે ભારતમાં પ્રથમ લોન્ચ કરવામાં આવી રહી છે તે છે ઓડિશા દ્વારા। કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તાજેતરમાં જાપાનીઝ સમુરાઈ માર્શલ આર્ટ્સની પ્રતિષ્ઠિત પરંપરામાં જોડાનારા પ્રથમ ભારતીય રાજકારણી બન્યા છે? તો મિત્રો, આ જે જાપાનીઝ સમુરાઈ માર્શલ આર્ટ છે કે જેનું નામ છે જુત્સુ અને તેમાં ભાગ લેનાર જે પ્રથમ ભારતીય છે તે છે સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણજી અને તેઓ સાથે સાથે નાયબ મુખ્યમંત્રી છે આંધ્રપ્રદેશના। જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં સબરીમાલા મંદિરમાં વાર્ષિક મકરાવિલ્લાકુ ઉત્સવ યોજાયો હતો? તો મિત્રો, જો તમને એવી રીતે પણ પૂછી શકે કે મકરાવિલ્લાકુ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યું છે, તો તેનો સાચો જવાબ છે કેરળ। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે સંમતિપૂર્ણ સંબંધોમાં કિશોરોની સુરક્ષા માટે રોમિયો અને જુલિયટ ક્લોઝ કયા કાયદામાં લાવવામાં આવે? તો મિત્રો, આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ જે રોમિયો અને જુલિયટ ક્લોઝ છે તે પોક્સો એક્ટમાં એડ કરવાની વિનંતી સુપ્રીમ કોર્ટ દ્વારા કરાઈ છે। આમાં મિત્રો હોય છે એવું કે જો 18 વર્ષથી નાના બાળકો સાથે યૌન સંબંધ બાંધવામાં આવે તો તેમના પર પોક્સો એક્ટ લાગુ પડતો હોય છે, પરંતુ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો બાળકો 16 વર્ષથી મોટા હોય અને પરસ્પર સંમતિથી તેમના વચ્ચે સંબંધ બંધાયો હોય તો તેને રોમિયો અને જુલિયટ ક્લોઝ એક્ટ હેઠળ આમાંથી રાહત આપવામાં આવે। કઈ હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે પીએમ કેર ફંડ આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર સત્તા નથી, તેની પાસે ગોપનીયતાનો અધિકાર છે? એનો મતલબ કે તમે આરટીઆઈ કરીને પીએમ કેર ફંડ વિશે માહિતી ન માંગી શકો કારણ કે તેની પાસે ગોપનીયતાનો અધિકાર છે અને આવું જણાવ્યું છે દિલ્હી હાઈકોર્ટે। જાન્યુઆરી 2026માં બહાર પાડવામાં આવેલા નવીનતમ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતીય પાસપોર્ટોની સ્થિતિ શું છે? તો મિત્રો, આજે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 બહાર પડ્યું છે તેમાં ભારતે મેળવ્યો છે 80મો ક્રમાંક અને પહેલા નંબર પર દર વખતેની જેમ છે સિંગાપુર। કયા દેશે સત્તાવાર રીતે યુએનની 7 એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના સંબંધો તાત્કાલિક તોડવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો, જો આપ આ ચેનલના વિડીયોને રેગ્યુલર જુઓ છો તો આપણે થોડા દિવસ પહેલાં જ આપને જણાવ્યું હતું કે અમેરિકાએ 66 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ખસી જવાનો તથા તેની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે અને હવે યુએનની 7 એજન્સીઓ સાથે અને આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી તાત્કાલિક સંબંધો તોડવાનો નિર્ણય લેવાયો છે ઇઝરાયલ દ્વારા। બેંગલુરુ ઓપન ટેનિસ 2026નું મેન સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો, આજે બેંગલુરુ ઓપન ટેનિસ 2026 હતું તેમાં મેન સિંગલ ટાઇટલને જીતી લીધું છે પેડ્રો માર્ટિનેઝે। બામણવાસ કંકર પંચાયતને કયા રાજ્યની પ્રથમ સંપૂર્ણ ઓર્ગેનિક ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, આજે બામણવાસ કંકર પંચાયત છે કે જ્યાં
આખું ગામ જે ખેતી કરે છે તે પૂરી રીતે જૈવિક ખેતી કરવામાં આવે છે. ત્યાં કોઈ રસાયણો કેમિકલો ખેતરમાં યુઝ કરવામાં આવતા નથી. અને આવી સંપૂર્ણ રીતે જૈવિક રીતે ખેતી કરનાર એટલે કે ઓર્ગેનિક ગ્રામ પંચાયત બનનાર બામનવાસ કંકર પંચાયત આવેલી છે રાજસ્થાનમાં. તાજેતરમાં ચર્ચામાં આવેલી સક્સગામ ઘાટી એ ભારતના કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશના વિવાદિત પ્રદેશનો ભાગ છે કે જેને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે ચીનને સોંપવામાં આવ્યો હતો? તો મિત્રો, આ જે સક્સગામ ઘાટી છે તે આવેલી છે જમ્મુ અને કાશ્મીરમાં. એકચ્યુઅલી દોસ્તો 1963માં પાકિસ્તાને તેને પોતાનો હિસ્સો ગણીને ચીનને ભેટ આપી દીધો હતો અને ત્યારથી જ ભારત તેનો વિરોધ કરી રહ્યું હતું. અને અત્યારે હાલમાં ચર્ચામાં એટલા માટે છે કારણ કે હવે ચીને ત્યાં ડેવલપમેન્ટના કામો એટલે કે રોડ અને એવું બધું વગેરે બનાવવાનું ચાલુ કર્યું છે અને ભારત તેનો વિરોધ કરી રહ્યું છે કે આ ભારતનો ભાગ છે, માટે અત્યારે આ ચર્ચામાં છે. આપણે યાદ રાખવાનું છે સક્સગામ ઘાટી આવેલી છે જમ્મુ અને કાશ્મીરમાં. આપ ઇમેજમાં મિત્રો જોઈ શકો છો. તો આ છે POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને આ છે અક્ષાઈ ચીન. અહીંયા છે આપણું જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. આ જે તમે જે લાલ નાનકડું જોઈ શકો છો એ જ છે સક્સગામ ઘાટી કે જેને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે 1963માં ચીનને સોંપી દીધું હતું અને હવે ચીન ત્યાં ડેવલપમેન્ટના કામ શરૂ કરી રહ્યું છે, માટે એ ચર્ચામાં છે. એપલ તેના ભાવિ ઉત્પાદનો અને એપલ ઇન્ટેલિજન્સમાં ગૂગલની કઈ AI તકનીક અથવા તો સેવાનો ઉપયોગ કરશે? તો મિત્રો, હવેથી એપલ ઇન્ટેલિજન્સ જે છે એટલે કે એપલની તમે કોઈ પણ ડિવાઇસ લેશો તો તેમાં ગૂગલની એક સેવા તમને જોવા મળશે અને તે સેવાનું નામ છે ગૂગલ જેમિની. પ્રખ્યાત ગાયક અને ઇન્ડિયન આઇડલ સિઝન 3ના વિજેતા પ્રશાંત તમંગ કે જેમનું તાજેતરમાં અવસાન થયું છે, તેઓ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંબંધિત હતા? તો મિત્રો, આજે પ્રશાંત તમંગ હતા કે જેઓ ઇન્ડિયન આઇડલ સિઝન 3 તેમણે જીત્યું હતું અને સાથે જ તેઓ ઇન્ડિયન આઇડલ સિઝન 3માં આવ્યા હતા ત્યારે તે કોન્સ્ટેબલ તરીકે ફરજ પણ બજાવતા હતા અને હાલમાં જ તેમને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો એટલે કે હૃદયરોગના હુમલાના કારણે તેમનું નિધન થયું છે અને તેઓ સંબંધિત હતા પશ્ચિમ બંગાળ સાથે. મિત્રો, હાલમાં જ તેમને એક વેબ સિરીઝમાં પણ જોવામાં આવ્યા હતા જેમાં તેમણે અભિનય કર્યો હતો અને તે સિરીઝનું નામ હતું પાતાલ લોક 2. જાન્યુઆરી 2026માં નેરોબી કેન્યામાં યોજાયેલી 28મી કોમનવેલ્થ સ્પીકર એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું છે અને મહત્વપૂર્ણ સત્રોની અધ્યક્ષતા કરી છે? તો મિત્રો, આજે નેરોબી કેન્યામાં જે સમિટ યોજાઈ હતી તેમાં અધ્યક્ષતા કરી છે ઓમ બિરલાજીએ. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન: કયા પ્રખ્યાત ભારતીય ગાયકે તાજેતરમાં મહિલાઓની સલામતીને મજબૂત બનાવવા અને કટોકટી સહાય પૂરી પાડવા માટે ફ્રેન્ડો એપ લોન્ચ કરી છે? કયા દેશે સત્તાવાર રીતે યુએનની 7 એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના સંબંધો તાત્કાલિક તોડવાનો નિર્ણય લીધો છે? અને આજનો છેલ્લો સવાલ: પ્રખ્યાત ગાયક અને ઇન્ડિયન આઇડલ સિઝન 3ના વિજેતા પ્રશાંત તમંગ કે જેનું તાજેતરમાં અવસાન થયું છે, તે મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંબંધિત હતા? તો મિત્રો, 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં આપણે ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો: ભારતીય સેના દિવસ 2026ની મુખ્ય પરેડ પહેલીવાર સૈન્ય છાવણીની બહાર કયા શહેરમાં યોજાઈ હતી? તો મિત્રો, આ યોજાઈ છે જયપુરમાં. મહિલા 2026 FIH હોકી વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટ માટે ભારતનું કયું શહેર મેજબાન બનશે? તો મિત્રો, આ યોજાવાની છે હૈદરાબાદમાં. ICC દ્વારા કઈ સંસ્થાને પ્રતિષ્ઠિત એન્વાયરમેન્ટલ એક્સેલન્સ એવોર્ડની પ્લેટિનમ શ્રેણીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ સન્માન અપાયું છે અદાની ગંગાવરમ પોર્ટને. કયા ભારતીય EV ઉત્પાદક કંપનીએ પોતાની આગામી પેઢીના બેટરી સિસ્ટમ શક્તિ લોન્ચ કરી છે? તો મિત્રો, આ જે શક્તિ બેટરી સિસ્ટમ છે તેને બનાવી છે ઓલા ઇલેક્ટ્રિકલે. ભારતની બ્રિક્સ 2026 અધ્યક્ષતા માટે સત્તાવાર વિષય એટલે કે થીમ શું છે? તો મિત્રો, બ્રિક્સ 2026ની થીમ છે લવચિકતા, નવીનતા, સહયોગ અને સ્થિરતા માટેનું નિર્માણ. ભારતમાં બનાવેલું પીપલ ફર્સ્ટ AI પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કઈ કંપનીએ કરી છે?
તો આ પીપલ ફર્સ્ટ એઆઈ પ્લેટફોર્મ બનાવવાનું છે રિલાયન્સ જીઓ. બ્લુ ફૂડ સિક્યુરિટી સી ફ્યુચરનું દ્વિતીય વૈશ્વિક શિખર સંમેલન કયા દેશમાં આયોજિત થઈ રહ્યું છે? તો મિત્રો આ યોજાયું છે ઇઝરાયલમાં. પૂર્વોત્તર ભારતમાં વિકસિત પહેલો ઉપગ્રહ લાચિત-1 કયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે લાચિત-1 છે તેને લોન્ચ કર્યું છે આસામ ડોન બોસ્કો યુનિવર્સિટીએ. કયા ખાનગી ક્ષેત્રના બેંકે જાન્યુઆરી 2026માં પોતાની નવી વૈશ્વિક બ્રાન્ડ થીમ ધ ફોર્ચ્યુના વેવ જાહેર કરી છે? તો મિત્રો આ જે ફોર્ચ્યુના વેવ છે તેને જાહેર કરી છે ફેડરલ બેન્કે. અમેરિકા કયા દેશ સાથે વ્યાપાર કરતા દેશો પર વધારાનો 25% શુલ્ક લગાડ્યું છે? તો મિત્રો આ શુલ્ક લગાવ્યું છે ઈરાન સાથે, એટલે કે જે દેશ ઈરાન સાથે વેપાર કરશે તેના પર અમેરિકા વધારાનો 25% ટેરિફનો શુલ્ક અથવા તો પેનલ્ટી પણ કહી શકાય તે લગાડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતી ક્રિકેટર એલિઝા હિલી કયા દેશની છે? તો દોસ્તો આજે એલિઝા હિલી છે તે છે ઓસ્ટ્રેલિયાની. કેનેડાના પ્રસિદ્ધ ખેલાડી મિલોસ રોનિક કે જેમણે તાજેતરમાં રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો મિત્રો આજે મિલોસ રોનિક છે તે હતા ટેનિસ પ્લેયર. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે ડાક દરથી ગ્રીનફિલ્ડ હવાઈ અડ્ડાને મંજૂરી આપી છે? તો મિત્રો આજે ડાક દરથી ગ્રીનફિલ્ડ છે તે આવેલું છે આંધ્રપ્રદેશમાં. ઇસરોનો કયો ઉપગ્રહ પ્રક્ષેપણ મિશન ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ ગયું છે? તો મિત્રો આજે ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ જનાર મિશનનું નામ છે PSLV C62 EOS N1. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ અપાર આઈડી બનાવવા માટે કયા રાજ્ય અગ્રણી સ્થાન છે? તો મિત્રો અપાર આઈડીમાં સૌથી અગ્રણી રાજ્ય છે છત્તીસગઢ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાયા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. અને મિત્રો આપણે અહીંયા એવા જ 15 પ્રશ્નો ડેલી સિલેક્ટ કરીએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી હોય. અને આ વિડીયોને જો આપ રેગ્યુલર જુઓ તો કરંટ અફેર્સની બાબતમાં તમારે બીજું કંઈ જ જોવું ના પડે અને તમે પૂરેપૂરું સ્કોરિંગ કરી શકો. તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારે વોટ્સઅપ ટેલિગ્રામ મિત્રોમાં શેર કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.